નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ચર્ચાની શરૂઆત કરશું. ચર્ચામાં આજે આપણે એવી વાતો પર ચર્ચા કરવાના છીએ કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અને એ સમય પહેલા પણ ભાજપ એક્શન મોડમાં હતું જ, પરંતુ હવે તેમના દ્વારા ચૂંટણીના પ્રચારને લઈ અને તૈયારીઓ થઈ રહી છે અને પ્રચાર શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. તો પોરબંદરથી જે લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે મનસુખ માંડવિયા, તેઓએ સુરતની અંદર એક સ્નેહ મિલન જેવું કાર્યક્રમ યોજ્યું હતું, જેની અંદર સુરતમાં વસતા પોરબંદર વાસીઓને આકર્ષવા માટે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં એઓએ એક શબ્દ એવો વાપર્યો છે કે જો તમે બપોર પહેલા 85% વધારે મતદાન કરાવી શકો છો તો પછી ભાજપની જીત નક્કી છે. તો આજ જે ફોર્મ્યુલા તેઓએ આપ્યું છે એના પર જ કરીશું આજની ચર્ચા. તો ચર્ચામાં આપણી સાથે રીનાબેન બ્રહ્મભટ્ટ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. મહેશભાઈ પડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા ચૂક્યા છે અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલભાઈ, તમે એ વસ્તુનો મને જવાબ આપો અને મને જણાવો કે ભાજપ દ્વારા તૈયારીઓ તો તારીખ જાહેર થઈ એ પહેલા તેજ જ હતી અને તેઓ તો 24/7 ચૂંટણીના મૂડમાં જ હોતા હોય છે, પરંતુ હવે તેમના દ્વારા પ્રચારની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. શું કહેશો? મહેશભાઈ રાજકીય વિશ્લેષક છે, રીનાબેન પણ વિશ્લેષક છે, આપણી સાથે જોડાયા છે. હવે જેવી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ કે તમામ પક્ષો છે ને એ ચૂંટણી લડવા માટેના એમના પ્રચાર પ્રસારના આયુધો છે એને સજાવી રહ્યા છે અને એને ધાર કાઢી રહ્યા છે. હવે તમામ જે કેન્ડિડેટ છે એ એમના પક્ષના કાર્યકરો, એમને જેને ચૂંટણીનું સંચાલન સોંપ્યું હોય એવા નેતાઓ તમામ દોડતા થયા છે. હવે જે મનસુખ માંડવિયા છે, જેમને પોરબંદરથી ટિકિટ મળી છે, હાલ તેઓ કેન્દ્રના મંત્રીશ્રી છે અને તેમને પોરબંદરથી ટિકિટ મળી છે. હવે સુરતની અંદર એક હમણાં નવી કહેવત પડી છે કે એક મિની સૌરાષ્ટ્ર ઊભું થયું છે અને મિની સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારના નાગરિકો છે એ સુરતમાં વસે છે. કોઈ ધંધાર્થે વસે છે, કોઈ હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, કોઈ બીજા ત્રીજા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પોરબંદર લોકસભાનો જે મત વિસ્તાર છે એના હજારો લોકો સુરતમાં છે. એટલે મનસુખ માંડવિયાએ આજે ત્યાં પોરબંદરના સુરતમાં વસતા નાગરિકોનું એક સ્નેહ મિલન યોજ્યું હતું અને એમણે મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ પોરબંદર આવી જઈ અને વહેલી સવારથી મતદાનની લાઇનમાં લાગી જવા માટે એમણે એક હાકલ કરી હતી. એમણે એમ કહ્યું હતું કે તમે મતદાનના દિવસે પહોંચી જજો અને બપોર સુધીમાં જો 80થી 85% મતદાન થઈ જાય તો ભાજપની જીત પાકી. એટલું જ નહીં, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ટાર્ગેટ આપ્યો છે ભાજપનો 370 અને એનડીએને 400 પાર, એ આપણે ચોક્કસ પ્રમાણે ફલીભૂત થાય તો જ થાય કે આપણે વહેલું મતદાન કરીએ. એમનો કહેવાનો અર્થ એ છે કે જો વહેલું મતદાન થાય ને તો બપોર સુધીમાં એક અંદાજો આવી જાય કે ભાઈ આટલા ટકા ઓછું મતદાન છે, તો એના કાર્યકરો દોડી અને લોકોને ઘરમાંથી બહાર કાઢી અને મતદાન મથક સુધી પહોંચાડે. અને જો બપોર સુધી એની સ્વેચ્છાએ વધારે મતદાન થઈ જાય તો એક આજે છેલ્લી મિનિટની દોડાદોડી છે ને એ એક ટળી જાય. અને બીજું એ હોય છે કે 7 મે એટલે અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એટલે ગરમી પરાકાષ્ઠાએ હશે. અને બીજું, સૌરાષ્ટ્રવાસીઓ બપોરનું ભોજન લીધા પછી મીઠી નીંદર ખેંચવા માટે જાણીતા છે. એટલા માટે પણ એ કહે છે કે સવારના ગાળામાં મતદાન કરી લો. આમ પણ આપણે ત્યાં કહેવત છે કે પરોઢિયાનું દળ્યું અને જવાનીનું રળ્યું પાછળથી કામ આવે. એમ વહેલું મતદાન થયું એ પાછળથી કામ આવે. એ આખું એમણે જે જૂની કહેવત છે એ પ્રમાણે એમણે સૂચન કર્યું કે ભાઈ બપોર સુધીમાં છે એ મતદાન છે એ તમે 80-85% પહોંચાડી દેજો અને તમે મતદાન કરી લો. એ પછી તમારા જે પરિવારજનો હોય, મામા મામી, કાકા કાકી, દાદા દાદી, બીજા જે કોઈ પરિવારજનો હોય એને પણ મતદાન મથક ઉપર મોકલજો જો એમને મતદાન બાકી હોય તો. એટલે વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારનો અનુરોધ એમણે કર્યો છે. જી બિલકુલ સર.
મહેશભાઈ, તમે એ જણાવો કે આ બપોર સુધીમાં 85% મતદાન કરાશે તો બીજેપી જીતશે, એ ફોર્મ્યુલાને તમે કઈ રીતે જુઓ છો? જો કોઈ પણ રાજકીય પક્ષ હોય કે અપક્ષ હોય, એ એવી જ વાત કરે કે તમે ભારે મતદાન કરશો તો હું જીતી જઈશ. કારણ કે એમની સભામાં જે લોકો આવ્યા છે એ એમના હિતે શું જ હોય, અથવા તો મતદારો પોતાનો મત ના કરવા દે, પણ એ રીતે જ થાય કે ભાઈ મનસુખ માંડવિયાએ સભા બોલાવી છે તો એમના ફેવરવાળા જ હોય. તો ભાઈ તમે અમારી સાથે છો, પણ તમે જે પ્રફુલ્લભાઈ વાત કરી એમ કે તમે મતદાન કરવા નહીં જાઓ તો પછી મતલબ નથી, એટલે તમે મતદાન કરવા આવો ને વહેલા આવો તો આ થાય. પણ નકમાં મારો સવાલ એ છે કે બપોર સુધીમાં લગભગ 12-1 વાગ્યા સુધીમાં 85% મતદાન શક્ય છે ખરું પ્રેક્ટિકલી? મહેશભાઈ, શક્ય નથી હોતું, પણ આ લોકો મોટા ટાર્ગેટ આપતા હોય છે. ટાર્ગેટ આપે પેલી છે. કોર્પોરેટ જગતમાં જે મોટું ટાર્ગેટ આપે ને કે આટલું તમારે પાર પાડવું જ પડશે માર્ચ એન્ડિંગ સુધીમાં, એટલે આ ઓર્ડર આપનારને ખબર હોય 75% કે 60% જ થશે એમ. એટલે ના જ થાય. પણ મતલબ કે એમણે હાકલ કરી કે ભાઈ તમે લોકો આવો તો સારું થાય, એટલે મતદાન કરવા આવો મોટી સંખ્યામાં. અહીંયા તો આવ્યા છો, પણ તમે જે પ્રફુલ્લે બીજી વાત કરી કે એ સૌરાષ્ટ્રના લોકો અત્યારે સુરતમાં વધારે છે, એટલે એમણે કહ્યું કે 100 ખર્ચે તમે પહોંચી જાઓ અને મતદાન કરો. રાતની ટ્રાવેલમાં બેસીને આવો તો વહેલી સવારે તો સાંજના પાછા પણ જઈ શકો, એવી પણ ગણતરી હોય. પણ મારો મુદ્દો એવો છે પ્રફુલ્લભાઈ કે મતદારોને આકર્ષવા માટે આ બોલ્યા અને બધું બરાબર છે, પણ એમણે જે મુદ્દાઓ પર મત માગવા જોઈએ એ મુદ્દાની વાત પણ કરવી જોઈતી હતી કે અમે બેરોજગારી ઘટાડી છે, અમે મોંઘવારી ઘટાડી છે, અમે સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે, અમે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે, અમે સારું શિક્ષણ આપ્યું છે, અમે સારી આરોગ્યની સુવિધા આપી છે, અને એટલા માટે તમે વોટ આપવા આવો. જો આવું કહ્યું હોત તો વધારે ઉચિત થાત એવું મને લાગે છે. બાકી દરેક રાજકીય પાર્ટીઓ આવી હાકલ કરવાની જ છે. અપક્ષ હોય એ પણ એમ કહે કે તમે ભારે માત્રામાં વોટ આપવા આવો તો આપણે જીતી જઈશું. બરાબર છે, પછી વોટ કોના ક્યાં પડે છે જુદી વાત છે, પણ દરેક રાજકીય પાર્ટી આવું બોલે એ પ્રમાણે આ મનસુખભાઈ બોલ્યા છે. બિલકુલ. રીનાબેન, તમે આ ફોર્મ્યુલાને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલી વાત તો 2-3 તારણો આમાં નીકળે છે કે લોકોને અપીલ કરવી એ દરેક જોવા જઈએ તો નેતાઓ કરતા જ હોય છે કે ભાઈ વધુમાં વધુ મતદાન કરો. પરંતુ ગુજરાતની એક પેટર્ન રહી છે, આપણે જોઈએ છે કે મોટાભાગે 65 થી 70% ની અંદર પૂરું 70% થયું એવું મેં હમણાંથી 2-3 ટર્મથી ખાસ કરીને જોયું નથી. સૌથી ઓછું મતદાન ખરેખર તો હોય છે. ગત ટર્મમાં પણ તમે જો વિધાનસભાની તમે જો કેટલું હતું કે 65-67% હતું. એટલે સવારના પરમાં મહેશભાઈ જેમ કહ્યું એમ એટલું એક વાત તો પોસિબલ નથી. એક વાત એ છે. બીજી વસ્તુ, એમનો જે શબ્દ છે કે 85% મતદાન કરો તો ભાજપ જીતશે, એમાં એક લાઈન એવી પણ દેખાય છે ક્યાંક તારણ કે એમનો એક કોન્ફિડન્સ, એક વિશ્વાસ, અથવા તો એક એમ પણ કહી દેવાય એક ઓવર કોન્ફિડન્સ, એક વસ્તુ એ પણ છે. જો કે વાતાવરણ જે પ્રકારનું બની રહ્યું છે એટલે ક્યાંક એવું મેસેજ જાય, તેમ છતાં પણ આ જ પ્રકારે જાહેર મંચ પર ત્યારે તમે જો બોલો એટલે એના અનેક પ્રકારના નિવેદનો અથવા તારણો નીકળતા હોય છે. કેમ કે આપણે જોઈએ છે કે છેલ્લા કેટલાક સમયથી એક જ તરફી જો પોલરાઇઝેશન કહી શકાય. જ્યારે પોલરાઇઝેશન શબ્દ એવો છે લખમાં કે કોઈ ચોક્કસ મુદ્દે તમે જુઓ કે કોઈ એક જ તરફનું જ્યારે ધ્રુવીકરણ થતું હોય ત્યારે વપરાય છે. પરંતુ આજની સિચ્યુએશન એવી છે કે ફક્ત મોદીજી અને બીજેપી, કેમ કે વિપક્ષ પોતે કહી શકાય કે પોતાની જાતને જ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગઢના કાંગરા ડે બાય ડે ખેરવી રહ્યો છે, પોતે જ કહી શકાય આમ તો. અને સામે છેડે તમે જુઓ કે ભાજપમાં વેલકમ પાર્ટી યોજાઈ હોય એ પ્રકારે તમે જુઓ કે ફ્રિકવન્ટલી કોન્સ્ટન્ટ, આમ તો ફ્રિકવન્ટલી ના કહેવાય, કોન્સ્ટન્ટ સતત કહી શકાય કે કોંગ્રેસની વંડી ઠેકી અને ભાજપ તરફ પ્રયાણ ચાલુ છે. એમાં પક્ષો પણ આવી ગયા, આપ પણ આવી ગયો, બધા આવી ગયા, કોન્સ્ટન્ટ આ સિલસિલો ચાલી છે. એટલે જે પ્રકારનો કહી શકાય કે સિનારીઓ જે ઉભો થયો છે એનો મેસેજ આમ જાય તો જાય જ છે કે ભાઈ ભાજપ જે ધારે છે એટલી સીટો મેળવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિવેદન જે છે એને હું તો નથી કહી રહી, પરંતુ લોકો એવું પણ માને કે ક્યાંક ક્યાંક અભિમાન છે કે શું છે ખરેખર. કેમ કે આજે તમે પોતે મજબૂત થઈ ચૂક્યા છે એ વાત બરાબર છે, અને તમારો એક મેસેજ એવો પણ હતો કે ભાઈ શરૂઆતથી તમે જુઓ કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની મોદીજી વારંવાર શરૂઆતમાં વાત કરતા હતા. પરંતુ વિપક્ષ તો ખરેખર લોકશાહી માટે ખૂબ આવશ્યક ચીજ છે. કારણ કે વિપક્ષ વિનાની જે લોકશાહી કહી શકાય કે ફ્લોર હોય અધૂરો ગણાય ખરેખર. કેમ કે દરેક મુદ્દે કહી શકાય કે સંમતિ હોય એ જરૂરી નથી હોતું, અને હોય તો પણ તમે જુઓ કે કોઈક મુદ્દા એવા હોય કે જે ખરેખર લોકો માટે ક્યાંક ના હોય, નુકસાન કરતા હોય, ક્યાંક શાસક પક્ષ માટે કહી શકાય કે ફેવરેબલ હોય. ત્યારે આ સ્થિતિમાં કહી શકાય કે વિરોધ એક વ્યાજબી વસ્તુ છે, અને લોકશાહીમાં વિપક્ષ તો જોઈએ જ ત્યારે કહી શકાય કે લોકશાહીની જે વ્યાખ્યા છે પરિપૂર્ણ થાય છે.
એટલે સંપૂર્ણ જે ચૂંટણીનું જે ચિત્ર ખરેખર રજૂ થઈ રહ્યું છે એટલે આ મેસેજોમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ પ્રકારના કહી શકાય કે રાજકીય જે નિષ્ણાતો છે એ તારણો કાઢી શકતા હોય છે. જી બિલકુલ રીનાબેન. પ્રફુલભાઈ તમે એ જણાવો કે 85% મતદાન બપોર સુધીમાં કરાવી લેવું એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પરંતુ લોકોને ક્યારેક આ ટાર્ગેટ મગજમાં ખૂંચે પણ ખરું, પરંતુ એઓને કયા મુદ્દા લઈને જવું જોઈએ જેથી લોકો તેમના તરફ આકર્ષાય અને જે આ ટાર્ગેટ છે એને પૂર્ણ કરવામાં તેઓને ક્યાંક સફળતા મળે? ટાર્ગેટ તો એ એટલા માટે આપતા હોય છે કે સવારના સમય છે ને સૌરાષ્ટ્રમાં એક ઠંડકવાળો સમય હોય છે અને બપોર પછી લોકો ખેતીના કામે પણ જતા રહેતા હોય છે કે બીજા મજૂરીના કામે જતા હોય છે. એટલે આ બધું એ લોકોએ અભ્યાસ કરી લીધેલો હોય છે કે મતદાનનું માનસ કેવું હોય છે અને કયો સમય વધારે અનુકૂળ હોય છે. કારણ કે મેં અગાઉ કહ્યું એમ બપોરનો સમય છે ને એ જે સૌરાષ્ટ્રવાસીઓ છે એ ઊંઘવા માટે ટેવાયેલા છે અને બપોરે ગરમી પણ વધારે પડતી હશે ત્યાં, એટલે બપોર ગરમીમાં લોકો નીકળવાનું પસંદ ના કરે. એટલે કદાચ એણે જે બપોર પહેલાંનો સમય આપ્યો છે એ ગોલ્ડન પીરિયડ છે, આખા દિવસ દરમિયાનનો સૌથી ગોલ્ડન પીરિયડ એ છે. જેમ આપણે સાંજના સમયને સૌથી ગોલ્ડન સમય કહીએ છીએ ને સમાચારના સમયને, એ રીતે એનો ગોલ્ડન સમય છે. એટલે સવારે જેટલું થઈ જાય. અને બીજું તમે જે કહો છો કે પ્રશ્નો, જે મહેશભાઈએ પણ કહ્યું કે ભાઈ એને રોજગારી કે શિક્ષણ કે હેલ્થના ક્ષેત્રે શું કરવા માગે છે કહ્યું તો સારું થાત, પરંતુ હવે એક આખું વાતાવરણ એક પલટાતું એ રીતે જાય છે કે પ્રશ્નો, લોકોને પીડતા પ્રશ્નોને સ્પર્શ કરવાને બદલે એક થીમ બેઝ ચૂંટણી લડાતી થઈ ગઈ છે. દાખલા તરીકે 370મી કલમ, રામ મંદિર, 3 તલાક, એક થીમ ઊભી કરે અને એ થીમ ઉપર આખી ગેમ રમવામાં આવે અને એનાથી એક પરસેપ્શન તૈયાર થાય પોતાના તરફી. અને બીજું એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ પણ લડવામાં આવે છે આની સાથે સાથે, કે જેથી વિરોધ પક્ષના લોકોને વધારે લઈ જાય છે. એ વિરોધ પક્ષની અંદર હતાશા પેદા થાય. એક આ મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે અને લોકોમાં એવું થાય કે આ પાર્ટી તગડી છે, આ પાર્ટી પાસે જ બધા નેતાઓ જઈ રહ્યા છે, ઇટ મીન્સ કે જીતવાની છે. એટલે એક આખું વાતાવરણ તૈયાર થાય અને ચૂંટણીમાં હવે જે ખરેખર પ્રજાને પીડતા મુદ્દા છે કદાચ પ્રજા પણ મતદાન કરતી વખતે ભૂલી જાય છે અને ભાવાત્મક મુદ્દાને એના ઉપર છવાઈ જાય છે. મગજથી વિચારવાના બદલે હૃદયથી વધુ વિચારતા હોય એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ, ચોક્કસથી. રીનાબેન તમે એ જણાવો કે જે પ્રમાણે અત્યારે સરે કીધું એ બધી વસ્તુ સ્વીકાર્ય છે, પરંતુ અમુક જગ્યાએ એવું થતું હોય છે કે લોકોને આકર્ષવા માટે અનેક તુક્કા લગાવવામાં આવતા હોય છે કે પછી લોકોને આકર્ષવા માટે રેવડી શબ્દનું આપણે બહુ લાંબા સમયથી સાંભળી રહ્યા છીએ, તો એ બધું કેટલું યોગ્ય તમારા મત મુજબ? ખરેખર ફ્રી બીજ છે એ કહી શકાય કે આમ તો જૂની પરંપરા છે. તમે જો 1967-68માં તમે જો કે દક્ષિણ ભારતમાં આ કહી શકાય કે બેફામપણે ચાલતું હતું. સાડીઓ, ટીવી ને ક્યાંક મિક્સર ને કઈ કેટલી પ્રકારના કહી શકાય પ્રલોભન આપવામાં આવતા, જેમાં એકવાર જે સાડીઓનું વિતરણ થતું હતું તો ધક્કામુક્કીમાં સ્ત્રીઓ કેટલી ચકદાઈ પણ મરી હતી. પ્રફુલભાઈને ખ્યાલ હશે. એટલે આ સાડીઓ, ચવાણું, દારૂ. પણ હમણાં મેં એક વિડીયો જોયો લખમાં, જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો વિડીયો હતો. તો એમાં કહી શકાય કે ઇલેક્શન કીટ નામ આપવામાં આવ્યું હતું અને તમે ખોલીને બતાવે એટલે એમાં દારૂ, સિગરેટ, નમકીન અને એક ચોથી પણ વસ્તુ હતી અને એમાં કેશ પણ હતું. એટલે તમે જુઓ કે આ પ્રકારની જે વસ્તુઓ છે એ પણ તમે જો તો ચૂંટણી દરમિયાન એનું વિતરણ થતું હોય છે. તો ફ્રી બીજની વાત થાય તો ખરેખર કહી શકાય કે આપે શરૂઆત કરી હતી અને શરૂઆતમાં ભાજપે ક્યાંક વિરોધ કર્યો હતો, પરંતુ આજે તમે જુઓ કે ભાજપ તરફથી પણ કહી શકાય કે એમાં પણ ખાસ કરીને મહિલાઓ મતદારો માટે બેફામપણે તમે કહી શકાય કે યોજનાઓ આવી છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે નાણાંનું પણ વિતરણ કે ભાઈ લખવાતી દીદી તમે જુઓ કે આવી છે. તો કોંગ્રેસ તમે જુઓ કે એને મહાલક્ષ્મી યોજના લાવ્યા છે કે કોંગ્રેસનું પણ કહેવું છે કે ગરીબ મહિલાઓને 1 લાખ અપાશે, પરંતુ હવે કોંગ્રેસ તો કે સત્તાથી દૂર છે, લગભગ રહેશે એક શક્યતા એ પણ છે. એટલે એમાં કંઈ બહુ આપણે ધ્યાન નથી આપતા, પરંતુ મુદ્દો એ છે કે આજે લખપતિ દીદી યોજનાઓ જે છે કહી શકાય કે મધ્યપ્રદેશમાં પણ જે યોજના લાડલી બહેન યોજના હતી એનાથી કહી શકાય કે ઘણો બધો ફરક પડ્યો હતો ને 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણીઓ હતી તમે એમાં જુઓ કે મહિલા મતદારોના લીધે જ કહેવાય છે એવું કે ચૂંટણીમાં ભવ્ય ભાજપને જીત મળી હતી. એટલે ભાજપે આ તરફી તમે જુઓ કે મહિલાઓને લાણી કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. પરંતુ આ વસ્તુ જે છે ફ્રી બીજ એ દેશને ખરેખર ખૂબ નુકસાન કરે છે. સબસિડી અને ફ્રી બીજ તમે જુઓ કે દેશનું જે કહી શકાય કે દેવું વધારે છે, સરકારનું જે કહી શકાય કે તિજોરી ખાલી કરે છે. તમે જુઓ કે શ્રીલંકા એનું ઉદાહરણ હતું, વેનેઝુએલાની પણ આજે પણ એ સ્થિતિ છે. એટલે દેશમાં અન્ય દેશોની પણ આ સ્થિતિ હોય છે. એટલે ખરેખર એમાંથી સબક લેવા જેવો છે, કેમ કે આજે તમે કામ કરશો અને તમારા કામ જેન્યુન હશે, લોકલક્ષી હશે, લોકોના
હિતલક્ષી હશે, સુખકારી માટે હશે, તો ચોક્કસપણે લોકો એનાથી પણ તમને ખુશ થઈને વોટ આપવાના જ છે. મને નથી લાગતું કે ખરેખર લોકોને આ પ્રકારની ફ્રીબીઝની ટેવ પાડવી જોઈએ ખરેખર. એટલે આ બધું કહી શકાય કે આમ જોવા જઈએ તો ખરેખર અત્યારની જે ચૂંટણી છે એનું આખું સ્વરૂપ બદલાઈ ચૂકી છે. આપણે એવી અપેક્ષા રાખતા હતા અથવા આજે પણ રાખીએ છીએ કે ચૂંટણી ખરેખર વધુ ને વધુ સ્વચ્છ બને અને એ પ્રકારની બનવી જોઈએ કે જે લોકશાહીની વ્યાખ્યા છે એમાં ક્યાંક ચરિતાર્થ થાય. ખરેખર ચૂંટણી કામો લોકોએ શું કર્યા છે નેતાઓએ એને અનુલક્ષીને ખરેખર થવી જોઈએ તમે જુઓ તો. પરંતુ આજે તમે જુઓ કે આ ફ્રી બીજ જે છે એના લીધે તમે જુઓ કે એક પક્ષ આ પ્રકારનું વચન આપશે એટલે બીજો પક્ષ એમાંથી પણ ડબલ તમે જો તો કહી શકાય કે વચન આપશે. એટલે આ પ્રકારની કહી શકાય કે જાણે કોમ્પિટિશન જામતી હોય એ પ્રકારનો માહોલ બને છે, ચડાચડીનો માહોલ બની જી. જતો હોય એટલે છે. લોકો ખુશ થાય છે પરંતુ લોકો પણ એ નથી સમજતા કે ભાઈ તમારા માટે જ નુકસાનકારક છે ખરેખર. આ એક ભીખ છે જેનાથી તમારું કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ આવવાનો નથી. તમારો ઉકેલ એ જ છે કે તમને જે પરમાનન્ટ કોઈ પણ પ્રકારનું સોલ્યુશન મળે, રોજગારી હોય તો તમે પૈસાની એના બદલે રોજગારી માંગો તો તમારું ખરેખર એમાં સોલ્યુશન છે, જે રોજગારી મળે એમાં. અને સ્ટાર્ટઅપની વાત કરવામાં આવે ખરેખર તો સ્ટાર્ટઅપને પ્રમોટ કરવામાં આવે છે પરંતુ જ્યારે ખરેખર તમે લોનો લેવા જાઓ ત્યારે એનું ચિત્ર ક્યાંક ને ક્યાંક દેખાય છે કે ખરેખર એટલી ઇઝીલી લોન નથી મળતી. એમાં પણ ઘણી બધી શરતો હોય છે લખમાં. એટલે આ બધું ઇઝી બને ખરેખર કહી શકાય તો જ કહી શકાય કે લોકોની સમસ્યાઓ મૂળથી દૂર થાય. બિલકુલ. મહેશભાઈ, તમે એ જણાવો, જે પ્રમાણે રીનાબેને કીધું કે ચૂંટણીનું સ્વરૂપ કંઈક અલગ હોવું જોઈએ, તો તમારા મત મુજબ ચૂંટણીનું સ્વરૂપ શું હોવું જોઈએ? જો કે રીનાબેન અને પ્રફુલભાઈ બહુ વિગતે વાત કરી છે અને બંનેની વાતોને હું સમર્થન આપું છું કે મતદારોએ લાંબા ગાળાનો વિચાર કરવો જોઈએ, એમણે ઇમોશનલ નહીં બનવું જોઈએ. જે પ્રફુલભાઈએ વાત કરી હૃદયથી વિચારે છે એની જગ્યાએ એ થીમ બેઝ છે એની જગ્યાએ. અને જે રીનાબેને વાત કરી રેવડી કે માનો કે તમે ઉજ્જવલા સ્કીમ લઈ આવ્યા, બધું ફ્રી કર્યું અને પછી મોંઘું કરી દીધું, પછી રક્ષાબંધને બહેનોને ભેટ, ભાઈ બહેનોને ભેટ નથી જોઈતી, ભીખ નથી જોઈતી એવી, અને ત્યારે ચૂંટણીના થોડા દિવસ પહેલા 100 રૂપિયા ઘટાડ્યા પાછા વિમેન્સ ડે ના નિમિત્તે, એટલે બહેનોને ગિફ્ટ. અરે ભાઈ આવી ગિફ્ટ તમે આખું વર્ષ તમે કશું 5 વર્ષ કશું જ ના કર્યું, હવે છેલ્લી ઘડી તમે કરો છો. પછી ઇલેક્શનના આચારસંહિતાના બરાબર 1 દિવસ પહેલા પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયા ઘટાડ્યા. એમાં પણ મહેશભાઈ 300 વધારીને એમાંથી 100 ઘટાડે. હું એ જ કહું છું પ્રભુભાઈ કે એ જો લોકોએ વિચારવું જોઈએ અને કે કેવી રીતે વાત કરો તમે. અને ખેડૂતોને તમે દર વર્ષે આમ કિસાન સન્માન નિધિ, આ સન્માન નિધિ કરતા મજાક છે. 6000 રૂપિયામાં શું થાય? અને પ્રફુલભાઈ 2019ની ચૂંટણી હતી, આ રેવડી જાહેરાત કરવી હતી એટલે એ કિસાનોનો ભેદના વર્ગીકરણ ના કરી શક્યા એટલે ટકે શેર ખાજા ટકે શેર ભાજી એની જેમ બધા જ ખેડૂતોને 2000 રૂપિયા ખાતામાં જતા રહ્યા. હવે તવંગર ખેડૂતમાં ખાતામાં પણ જતા રહ્યા એટલે નોટિસો આપી, કારણ કે પેલું ઇલેક્શનનો પીરિયડ હતો અને રેવડી આપી દેવી હતી. આવું ના કરાય. એના કરતાં તમે મનરેગાની સ્કીમમાં ખેડૂત પોતાના જ ખેતરમાં મિલેટ વાવે અને મિલેટ ઉગાડે તો જોબ કાર્ડ આપો તમે 2000 આપવા કરતાં. તો એ જે રીનાબેને વાત કરી કાયમી ઉકેલ લાવો તમે. આ થીમ બેઝ કરો છો, એ થીમ બેઝ અમને બહુમતી આપો તો નિર્ણય કરી શકીએ, એટલે નિર્ણય કહે આ થીમ બેઝ, પણ એમાંથી બેરોજગારી ઘટી, ગરીબી ઘટી, શિક્ષણ જરા સારું થયું, આરોગ્ય સુધર્યું તમારું. આ જે મુદ્દાઓ જે છે એની ઉપર લોકોએ મતદાન કરવું જોઈએ અને એની ઉપર વાત થવી જોઈએ. એટલે ચૂંટણીમાં મતદાર મટીને હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું પટેલ છું, હું કડવા છું, હું લેવવા છું, હું જૈન છું, હું બ્રાહ્મણ છું, આ મુદ્દામાં આખું જતી રહેશે. એટલે જ્યારે નાગરિક બનીને મતદાન કરે તો મને લાગે છે કે એ થાય. પણ હવે આખું જે નેરેટિવ ઊભો કરવાનું છે, પ્રફુલ્લભાઈ બહુ સરસ વાત કરી કે આખું ઇમોશનલ બેકગ્રાઉન્ડ એવું કર્યું કે 370 કે 3 કલાક કે ફલાણું ઢીંગણું, એ બધાને જરૂરિયાત નથી હોતી, બરાબર? એ ક્યાંક જ એવું બનતું હોય. પણ મારે શું જોઈએ છે, મારું બજેટ કેમનું ચાલે, મારો લો એન્ડ ઓર્ડર કેમનો હોય, એ દ્રષ્ટિકોણ રાખીને જો મતદાન કરે. પણ આખો પ્રચંડ પ્રચાર પ્રસાર આ થીમ બેઝ છે અને એમાં પછી મુશ્કેલી થાય છે. પછી લોકશાહીમાં અલ્ટિમેટલી લોકો માટે લોકો દ્વારા ચાલતું રાજ્ય લોકો ના સમજે અને ઇમોશનલ લાગણીની ભાવનામાં છેલ્લી ઘડીએ કોઈ ઇન્સિડન્ટ બનાવવામાં આવે અને એની તરફ જુવાળ જતો રહે તો એ લોકશાહી માટે લાંબા ગાળે ખતરામાં છે. જી મહેશભાઈ જે પ્રમાણે વાત કરી, પ્રફુલભાઈ તમે એ જણાવો કે તમે બધા એવું કહી રહ્યા છે કે નાગરિક જાગે, હૃદયથી જાગે અને વોટ કરવા જાય, પણ એ બિચારો કઈ રીતે જાગી શકે? એને ક્યાં ખબર છે કે હું આજે જેને મત આપી રહી છું એ વ્યક્તિ કાલે એ પક્ષમાં હશે કે પછી નહીં હોય? કઈ રીતે એ વિચારે? એ પોતે પણ કન્ફ્યુઝનમાં જીવે છે. લખમાં આપણે ત્યાં છે ને, તમે એક કોઈ પ્રતિનિધિને ચૂંટીને મોકલો ને તો 5 વર્ષ માટે મોકલો છો.
એટલે અને 5 વર્ષ દરમિયાન એ પક્ષ પલટો કરે, રાજીનામું આપે, અડધા રસ્તે ભાગી જાય, એ તો એને છૂટ. પ્રજા એને કાંઈ ના કરી શકે, કારણ કે પ્રજા પાસે એને રીકોલ પાછા બોલાવવાનો અધિકાર નથી કે આ મેં ધારાસભ્ય ચૂંટ્યો એ યોગ્ય કામ નથી કરતો તો હું એને પાછો બોલાવી શકું. એ જે અધિકાર નાગરિકના હાથમાં હોવો જોઈએ, નાગરિકના હાથમાં નથી. નાગરિકના હાથમાંથી જે વસ્તુ છૂટી ગઈ 5 વર્ષ સુધી એને વેંઢારવાની છે. એ જેવો પ્રતિનિધિ નીકળ્યો એવો. એ આખી જે લોકશાહી છે ને એના માટે બહુ જ ઘાતક વસ્તુ છે. અને જે મહેશભાઈએ કહ્યું કે જ્ઞાતિવાદ, હવે જ્ઞાતિવાદ છે એ શરૂ છે ને રાજકીય પક્ષોથી શરૂ થાય છે. રાજકીય પક્ષનું જે ઉમેદવાર પસંદ કરે છે એનું એક જ ધ્યેય હોય છે, જીતે એવો કોણ છે, જીતવો જોઈએ. એટલે માટે ત્યાં કયા સમાજની વસ્તી વધારે છે, એ વસ્તીની અંદર કોનું બાહુલ્ય છે, કોણ ત્યાં બધાને કાબૂમાં લઈ શકે એમ છે, કોણ પૈસા ખર્ચી શકે એમ છે, કોનું સમાજમાં કેટલું વર્ચસ્વ છે, એના કોઈ નેગેટિવ પાસા તો નથી, એના પર કોઈ કેસો થયેલા હોય કે બદનામ થયેલો નથી. આ બધું જોઈ અને એ ઉમેદવારને પસંદ કરતા હોય છે. એટલે આડકતરી રીતે જે સમાજની વસ્તી વધારે એને વધારે ટિકિટો, અને બીજી બાજુ તમે કરોડો રૂપિયા ખર્ચો છો કુટુંબ નિયોજન માટે. એટલે કુટુંબ કલ્યાણનો જે કાર્યક્રમ છે એ કુટુંબ કલ્યાણનો કાર્યક્રમ રાજકીય પક્ષો પોતે જ ઊંધો વાળી દે છે અને લોકોને ચૂંટણી ઉપર જ્ઞાતિવાદ ફરજિયાત યાદ કરાવી દે છે. જો તમે જુઓ કે ખુદ ચૂંટણી પંચના કમિશનરને કહેવું પડ્યું કે ભાઈ અમે આટલી બદીઓ કાબૂમાં આવે એ માટે પ્રયત્ન કરીશું. એમણે 4 M કહ્યા: મની, મસલ્સ પાવર, મિસઇન્ફોર્મેશન અને મશીન. ઇટ મીન્સ કે આ 4 બદીઓથી પોતે પણ જાણકાર છે કે મસલ્સ પાવર પણ ચાલે છે અને મની પણ ચાલે છે. આજે જુઓ તો ચૂંટણી એ સૌથી મોટું કાળા નાણાંનો એક વ્યવસાય થઈ ગયો છે. કાળું નાણું ધૂમ વપરાય છે. કાળા નાણાંનો સૌથી જો પહેલું પગથિયું હોય ને તો આપણી ચૂંટણી પ્રક્રિયા છે, કારણ કે એમાં કરોડ 100 રૂપિયા ખર્ચાય છે. ચૂંટણી પંચને હિસાબ આપવામાં આવે છે તો ચા પાણી નાસ્તાનો ઉપર છેલ્લો હિસાબ આવે છે, એમાં ચટણી આપવામાં આવે છે, નાસ્તાનો હિસાબ જ નથી હોતો. જી બિલકુલ પ્રફુલભાઈ. રીનાબેન, તમે એ કહો કે મહેશભાઈએ એવું જણાવ્યું કે ભાજપ શરૂઆત કરી દીધી છે અને બધા માને છે કે એમની શરૂઆત તો ક્યારની થઈ ચૂકી છે, પરંતુ હવે તેમના મુખ્ય મુદ્દાઓ કયા રહેશે? જે મહેશભાઈએ જણાવ્યું એમ 370 રહેશે કે પછી CAA રહેશે કે પછી રામ મંદિર રહેશે કે 3 તલાક રહેશે કે પછી જે જનરલ પ્રશ્ન હોવા જોઈએ એ રહેશે? લખમાં ખરેખર સાચો કહી શકાય કે બહુ મહત્વનો મુદ્દો છે. કેમ કે તમે જુઓ કે એ લોકોનો સૌથી મોટો મુદ્દો પરિવારવાદ એ લોકો લગાવી રહ્યા છે. કેમ કે કોંગ્રેસમાં તમે જુઓ કે પરિવારવાદ છે અને પરિવારવાદ જ કહી શકાય કે કોંગ્રેસનું કહી શકાય કે નાશ કર્યો છે. આમ જોવા જઈએ તેમ જ કહેવાય ખરેખર કે બહુ નડી ગયો એને. એના લીધે તમે જુઓ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય ત્યાં સાઈડમાં થઈ ગયા. એટલે આ મુદ્દો છે તમે જો. અને તમે જે વાત કરી લખમાં કે ખરેખર બીજા મુદ્દા, તો એ વાત તો બિલકુલ આપણે કહી શકાય કે કબૂલવી પડે કે ખરેખર મોંઘવારી, બેરોજગારી, પ્રાથમિક સુવિધાઓનો અભાવ, શાળા, શિક્ષણ, હેલ્થ, આ બધું તમે જોવા જાઓ ઓલ ઓવર. તો હું પેપરમાં તમે ફ્રિકવન્ટલી વાંચો કે આ શાળાઓમાં આટલા ઓરડા નથી. 356 જે શાળાઓ છે એમાં 1 ઓરડો છે. આટલી કંઈક જે શાળાઓ છે એક શિક્ષકથી ચાલે છે. આંગણાઓ નથી, સ્કૂલ નથી. પછી તમે જુઓ તો મ્યુનિસિપલ જે કહી શકાય હોસ્પિટલની, સરકારી હોસ્પિટલની વાત આવે તો હમણાં તમે જો કે 2 જગ્યાએ જે ઓપરેશન વિરમગામને ક્યાંક બીજે થયું તો એમાં અંધાપા આવ્યા હતા. એક વસ્તુ એ છે. બીજી વસ્તુ તમે જો કે હોસ્પિટલ જે હતી ત્યાં બહાર જે કહી શકાય કે અલગ અલગ જે કાઠિયાવાડના જે શહેરો હતા કે ગામડાઓ કે કહી શકાય કે ટાઉન, એમાં તમે જુઓ કે એમાં દર્શાવવામાં આવ્યું હતું કે ડોક્ટરો નથી, સર્જરી થઈ શકતી નથી. એટલે કથળેલી જે સ્થિતિ હતી એનું કહી શકાય કે ચિતાર આપવામાં આવ્યો હતો. એટલે આ તમે જુઓ કે ખરેખર જે પાયાને ખરેખર પ્રશ્નો કહેવાય કે લોકો રોગચાળાથી આજે મરી રહ્યા છે. એનું કારણ એ છે કે બેફામપણે તમે જુઓ તો કહી શકાય કે ખાદ્ય પદાર્થો જે છે ને અખાદ્ય બનાવવામાં આવે છે, એમાં બેફામ ભેળસેળ હોય છે. પરંતુ એક પણ પાર્ટીને એ વસ્તુ નથી સૂચતી કે ભાઈ અમે પ્રોમિસ કરી કે શુદ્ધ હવા, પાણી અમે ખરેખર પૂરું પાડીશું. મહેશભાઈ પર્યાવરણવિદ છે, ખરેખર આ અંગે ખૂબ કામ કરે છે. ત્યારે એમને ખ્યાલ છે ખરેખર કે પર્યાવરણ નામનો શબ્દ તો આપણે કહી શકાય કે કોઈના કોઈ એજન્ડામાં છે જ નહીં. બાકી તમે જો નદીઓ ગુમાવી ચૂક્યા છે, આપણે જંગલો ગુમાવી ચૂક્યા છીએ. આ જે કુદરતી સંપત્તિ છે એ ફરી નથી મળતી. એના લીધે તમે જો કહી રહ્યા છો કે જમીની મુદ્દા છે તેના ઉપર બિલકુલ નહીં. તમે જુઓ કે કહી શકાય કે એના પર કોઈ ફોકસ જ નથી ખરેખર. લોકો કુપોષિત એટલા છે. તમે જુઓ તો આરોગ્યની સ્થિતિ પણ કથળેલી છે. આ કહી શકાય કે જે પાયાના પ્રશ્નો છે, એટલે કોઈ મકાન તમે મોટી ઇમારત ચણી બેસો છો પણ ઇમારતના પાયા જે બોદા હોય
અને મોટું ઇમારત ભવ્ય લાગે એની સ્થિતિ આપણા જેવી છે ખરેખર અને આ જી, કોઈ બિલકુલ, પાર્ટી આ બિલકુલ. માટે ધ્યાન આપતી નથી જી ખરેખર. મહેશભાઈ, તમે એ વસ્તુનો ટૂંકમાં જવાબ આપજો કે અત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ થઈ ચૂકી છે અને પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ વિપક્ષ ક્યારે જાગશે નિદ્રામાંથી? ટૂંકમાં જણાવજો. ના, આમ તો બધી જ રાજકીય પાર્ટીઓએ ચાલુ કર્યું છે, પણ હાલ ભારતીય જનતા પાર્ટી જોડે મબલક નાણાં છે, જે ઇલેક્ટ્રો બોન્ડમાંથી બહાર આવ્યું આ તો જાહેર દેખી છે, અને સરકાર એમની છે મોટાભાગની રાજ્યોમાં અથવા તો કેન્દ્રમાં, એટલે સરકારી જાહેરાતો હોય કે બીજું હોય ત્રીજું હોય એ પ્રચારના રૂપમાં જ હોય, એટલે આપણને સતત જીવતો લાગતો જાગતો પક્ષ લાગે. હવે આ લોકોને જરા ક્લચમાં લઈ લીધા એ કર્યું એટલે એમનો પ્રચાર બી ઓછો લાગે. એટલે એમની એવું પણ આજે નથી સુરતમાં જે સભા થઈ એ પ્રમાણેની કોઈ સ્નેહ મિલન કે સભા કોંગ્રેસ દ્વારા હજુ સુધી નથી થયું ને? એવું. હવે એ કોંગ્રેસે જવાબ આપવો જોઈએ, મારે જ આપવો જોઈએ ના, નહીં. તમને શું પણ- લાગે છે એમ પણ કે આ ના. પરિસ્થિતિ કોંગ્રેસને ક્યાં લઈ જશે કે વિપક્ષને ક્યાં લઈ કોંગ્રેસને જશે? અત્યારે તો જે મુદ્દો છે અત્યારે કે કોંગ્રેસના જે નેતાઓથી ચાલતું હોય આ બધું કે કાર્યકરો તો હોય પણ લીડરશીપ તો જોઈએ ને. આ લીડરશીપ બધી ક્યાં ખૂટી મહેશભાઈ, ગઈ છે? કોંગ્રેસમાં પણ સભાઓ થાય છે. ગઈકાલે મુંબઈમાં આખી રેલી નીકળતી ઇન્ડિયા ગઠબંધન. હા, એટલે એ બી થાય, પણ બેઝિકલી આખી જે છાપ ઊભી થઈ છે કોંગ્રેસની કે એના નેતાઓ બધા વેચાઈ જાય છે, ફૂટી ગયા છે, મતદારો ત્યાંના ત્યાં છે, પણ એના યોગ્ય નેતૃત્વ પૂરા પાડવાવાળા લોકો નથી રહ્યા. પ્રફુલ્લની વાત સાચી કે ગઈકાલની રેલી જે હતી એ બહુ સારી રેલી હતી, પણ એનું મીડિયા કવરેજ બી કેટલાક અપવાદોને બાદ કરતા ઓછું થાય છે, એટલે પણ આમ જનતામાં એવી છાપ થાય કે વેર ઇઝ ધ ઓપોઝિશન પાર્ટી, જી, જી. એવરીવેર ઇઝ ધ રૂલિંગ પાર્ટી, એવું પણ થાય. જી, ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ સમાપનમાં શું કહેશો? સમાપનમાં હું એ જ કહીશ કે જે કોંગ્રેસ માટે જે પ્રચાર થઈ રહ્યો છે એ મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે. મેં આ શબ્દ હું વારંવાર વાપરું છું કે આખી એની અંદર એક હતાશા ફેલાય એ માટે છેલ્લી મિનિટ સુધી એના નેતાઓને તોડવામાં આવ્યા છે. અને ગુજરાતમાં જુઓ તો બહુ જ એટલું નિરાશાજનક વાતાવરણ ઊભું કરી દીધું કે મોટા નેતાઓ છે ને એ લોકો ચૂંટણી લડવાની ના જાહેરમાં ના કહી દીધી. જગદીશ ઠાકોર છે, હિંમતસિંહભાઈ છે, ભરત સોલંકી છે. ભરત સોલંકી તો સૌથી મોટો ચરોતરનો મોટો નેતા છે. આ બધાએ ચૂંટણી જાહેર અને એ પછી જાહેરમાં ના કહી. હવે જ્યારે મોટા નેતાઓ જાહેરમાં ના કહે ને ત્યારે જે બીજી હરોળના નેતાઓ હોય છે ને એને એ હતાશા પછી સ્પર્શ કરી જાય. અને આ બધું વાતાવરણ જ્યારે થાય ને ત્યારે બહાર વાતાવરણ એવું થાય કે ભાઈ કોંગ્રેસ કશું કરતી નથી, કોંગ્રેસમાં કંઈ નથી, કોંગ્રેસમાં જૂથવાદ છે. હવે એ આ બધી જ વાતો છે એ બહાર આવ્યા કરવાની. પરંતુ ચૂંટણી છે ને એક સારી રીતે યોજાય, તટસ્થ રીતે યોજાય, પારદર્શી રીતે યોજાય તો શું છે લોકોને લોકશાહીના જે શું ફળ છે એ ચાખવા ના મળે. નહીતર તો પછી આખું પૈસા અને મસલ્સ પાવરનું રાજકારણ છે એ આ લોકશાહીના મૂળની અંદર કુઠારાઘાત કરી રહ્યું છે. બિલકુલ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ. પ્રચાર અને પ્રસારમાં અત્યારે ચૂંટણી જે લડવા માટે પક્ષ તૈયાર છે તેઓ અત્યારે મેદાને ઉતરી ચૂક્યા છે અને કેટલું મતદાન થાય છે એ તો જોવું રહ્યું, પરંતુ મતદાન કરવું એ તમામનો હક છે અને ફરજ પણ છે. તો હક માટે આપણે લડતા હોઈએ છીએ પણ ફરજ પર રહેવું એ પણ ના ચૂકવું જોઈએ. તો તમામ લોકોને મતદાન તો જરૂર કરવું જોઈએ. નમસ્કાર.